આજની ધર્મકથા. પ્રણામ. વિશ્વમાં પરમાત્મા શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન અને મુનીશ્વર સ્વામી ભગવાનના ચરિત્રનો સમ્યક દર્શનનો ભાવ એટલે શિવકેતુનો ભાવ. એ શિવકેતુના ભાવની અંદરમાં દીક્ષા પછી હવે જે 22 દિવસનું આયુષ્ય બાકી છે એવું ગુરુ ભગવંતે જણાવ્યું છે. એ દિશા તરફ હવે શિવકેતુ મુનિ આગળ વધી રહ્યા છે. સાધુ ક્રિયામાં એમનું મન જામી ગયું છે. 10 પ્રકારનો સાધુ ધર્મ એ જાણે એમની અંદર ઓતપ્રોત થઈ ગયો હોય એવું એમનું જીવન ચાલી રહ્યું છે. સાધુપણા માટે આપણે ત્યાં એક બહુ જ સરસ વાત સ્નાત્રની કડીમાં આવે છે. સરાગથી સંયમ આચરી. પરમાત્માનો જીવ પૂર્વથી ત્રીજા ભાવની અંદરમાં એનું જે વર્ણન આવે છે એ વર્ણનમાં એક જ શબ્દની અંદરમાં સ્નાત્રકાર આપણને જણાવવા માંગે છે કે તીર્થંકર નામકર્મ કેમ બંધાયો, તીર્થંકર બનવાની પાત્રતા યોગ્યતા કઈ રીતે વિકસિત થઈ. તો એ પૂર્વથી ત્રીજા ભાવની અંદરમાં દરેકે દરેક તીર્થંકર પરમાત્મા સરાગથી સંયમ આચરે. એ સંયમ એવી રીતે આચરણમાં લાવે કે જે સરાગ હોય. આ બહુધા આ નિયમને લાગુ પડવાનું હોય. એવું નથી કે દરેક તીર્થંકર પરમાત્મા પૂર્વથી ત્રીજા ભાવમાં દીક્ષા લે જ, પણ બહુધા થંબ રૂલ રાજમાર્ગ એ આ ગણાય. આ સરાગવાળું સંયમ એટલે શું એ આ શિવકેતુના ભાવની અંદરમાં આપણે એનો અણસાર મેળવી શકીએ. અલબત્ત આ કંઈ પૂર્વથી ત્રીજો ભાવ નથી, આ તો દીક્ષા નિર્વાણ પહેલાંનો 5મો ભાવ છે. પણ તેમ છતાં 22 દિવસના સંયમની અંદરમાં એ સંયમમાં જે રાગ ઊભો કરે છે, સંયમનો રાગ જે ઊભો કરે છે એ અદ્ભુત છે. અહીંયા સંયમ શબ્દને આપણે જે દૃષ્ટિકોણથી જોઈએ છીએ એ દૃષ્ટિકોણથી અલગ લેવાની જરૂર છે, તો જ આપણને આનો તાત્પર્યાર્થ સમજાશે. આપણી દૃષ્ટિએ સંયમ એટલે દીક્ષા લેવી. દીક્ષા લીધા પછીથી 6 કાયના જીવની વિરાધનાથી અટકવું અને સાધુ ક્રિયાઓનું પાલન કરવું. વિહાર, લોચ આદિ જે પણ ક્રિયાઓ છે, તપશ્ચર્યા વગેરે તે કરવું. આ ચોક્કસપણે સંયમ છે, પણ મૂળભૂત રીતે સંયમની જે વ્યાખ્યા છે એ આનાથી ઘણી આગળ પણ છે. આ તો ખરું જ, આના સિવાયની તો કોઈ વાત જ નથી. પણ આના સિવાય મૂળભૂત રીતે જેમ બાહ્ય તપની વ્યાખ્યાઓ અને બાહ્ય તપના ફળ ચાખવા હોય તો સૌથી પહેલાં મૂળભૂત રીતે અભ્યંતર તપમાં જવું પડે. એવી રીતે આ બાહ્ય સંયમની આચરણાની સાથે અભ્યંતર સંયમના પરિણામ પર જવું પડે. સંયમ એ પરિણામની વાત છે, એ બહારથી દેખાતી ઘટનાની વાત નથી. જે બહારથી ગ્રહણ કર્યું છે એની પરિણતિ અંદરમાં કેટલી ઊભી થઈ છે, એનો પરિણામ મનમાં કેવો જાગ્યો છે, એ સંયમ છે. અને એ ગુણ સ્થાનકની વૃદ્ધિનું કારણ છે. શિવકેતુના ભાવની અંદરમાં એ સંયમનો પરિણામ કે જેની અંદરમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રીનો ભાવ. હવે આ જીવ મૈત્રીને પણ સંયમનો પરિણામ ગણીને છેલ્લો ભાગ એને ગણવો એ અધૂરું રહેશે. જીવ માત્ર પ્રત્યે મૈત્રી ત્યારે જ પ્રગટી શકે છે જ્યારે જીવ માત્રને પોતાના આત્મતુલ્ય ગણાય. અને જીવ માત્રને પોતાના આત્મતુલ્ય ત્યારે જ ગણી શકાય જ્યારે પોતાને આત્મા ગણી શકાય. હું દ્રઢપણે જ્યારે માનું છું કે હું આત્મા જ છું, હું આત્મા છું એમ નહીં, હું આત્મા જ છું, આ દ્રઢતા જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી જીવ ક્યારે પણ આગળની ઉપરની આરાધનાઓની અંદરમાં સ્થિરપણે ટકી શકે એવી દ્રઢતા એને પ્રાપ્ત નથી થતી. મોક્ષ માર્ગની કદાચ શરૂઆત જ આ ગણી શકાય કે જેની અંદરમાં આગળ પાછળથી બધેથી ક્યાંકથી આપણને શુભ આલંબનેથી સાંભળવા મળ્યું કે ભાઈ હું આત્મા છું. એની પર શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધાને વારંવાર ઘૂંટવામાં આવી
અને છેવટે અંદરમાં દ્રઢપણે એક સ્વીકાર ભાવ આવે છે, એક અનુભવ આવે છે કે હું આત્મા જ છું. બસ આ જે પરિણામ છે એ સમ્યક દર્શનની એ ભૂમિકાની વાત છે. અને અહીંયાથી મોક્ષ માર્ગ શરૂ થાય છે. એની પહેલાંનું જે પણ છે એ કંઈ વ્યર્થ છે અથવા એનો કંઈ અર્થ નથી, આવું તો વિચારી પણ ન શકાય. પણ એ બધું જ આ મહત્ત્વની જે ભૂમિકા છે એની પૂર્વ ભૂમિકા છે. શિવકેતુનો જીવ આ ભવની અંદરમાં સમ્યક દર્શન પામે છે. એનો અર્થ આપણે ગણી શકાય કે 8 વર્ષના બાળકને જ્યારે સૂરમુનિ પાસેથી ધર્મ સાંભળવા મળે છે, એ એના પિતા પાસેથી બધી વાતચીતો દ્વારા એના પિતા વિશ્વભૂતિને એ ખરો ધર્મ પમાડે છે અને બધા જ ભેગા થઈ શિવકેતુની દીક્ષા કરે છે. અને દીક્ષા પછીથી જે 22 દિવસ નીકળે છે એની અંદરમાં શિવકેતુના અંદરમાં કંઈક એવું ઉત્પન્ન થયું છે કે જે એને આ ભૂમિકા સુધી પહોંચાડે છે, આત્મદર્શનની અને આત્માનુભૂતિની. કારણ કે તો જ સમ્યક દર્શન એ એમને આ ભૂમાં પ્રાપ્ત થયું હશે. ગુરુ ભગવંત આગળ જાય છે 16મા દિવસની સવારે અને પૂછે છે કે પ્રભુ, આ 15 દિવસની અંદરમાં આપે મને જે આપ્યું છે એ અકલ્પનીય છે. આ 15 દિવસની અંદરમાં આપે મારા ચિત્તની અંદરમાં અનંતા ભવોના કુસંસ્કારો કાઢવા માટે ધર્મ ક્રિયાઓ, ધર્મનું શ્રવણ, ધર્મનું સ્વરૂપ આદિ જે પણ સમજાવ્યું છે એ બધાના કારણે હવે મારા ચિત્તની અંદરમાં એવો ભાવ પ્રગટ્યો છે કે મારે હવે આ ધર્મમાંથી ક્યારે પણ અસ્થિર નથી થવું. અને જો આપની કૃપા થતી હોય, આપની સંમતિ હોય, આપને મારી પાત્રતા અને યોગ્યતા દેખાતી હોય જ્ઞાનના બળે પણ, તો પ્રભુ મારી એવી માંગણી છે કે હું છેલ્લા આ 7 દિવસ માટે હું અનશન વ્રત અંગીકાર કરવા ઈચ્છું છું. ગુરુ જુએ છે કે આમ તો બહારથી જોવા જઈએ તો ફક્ત 8 જ વર્ષની ઉંમરનો આ બાળક છે. એની જ્ઞાનની પરિણતિની દૃષ્ટિએ તો એ અત્યંત પરિપક્વ છે, પણ બહારથી તો ફક્ત 8 વર્ષનું બાળક છે. હવે આ 8 વર્ષના બાળકને સંલેખના માટે 7 દિવસ સુધીની છૂટ આપવી, પાછું જ્ઞાનના બળે એમને ખ્યાલમાં છે કે એનો દેહ તો 7મે જ દિવસે જવાનો છે. એટલે વચલા દિવસોની અંદરમાં ક્યાંક એનું મન વિચલિત થયું તો, એનું શરીર એના આ ભાવને અનુરૂપ સહાયક ભાવ ન ઊભો કરી શક્યું તો, એ જેનો ત્યાગ કરે છે એ અન્ન જળ વિના એના શરીરને ક્યાંક પણ કોક પણ સંકલેશનો ભાવ પ્રગટ્યો તો બહુ રિસ્કી વસ્તુ છે. સંલેખના એ વર્ષો સુધી આપણે કથાઓ જોઈએ પ્રાચીન તો આપણને લાગે કે વર્ષોના વર્ષો સુધી પરંપરામાં આપણે ત્યાં એનું મહત્ત્વ બહુ રહ્યું છે. બહુ ઉત્તમ આત્માઓ પોતાનો અંત સમય જાણે ત્યારે ગુરુ નિશ્રામાં એ સંલેખનાનું પાલન કરવા માટે હંમેશા અનુમતિ માંગતા હોય છે. પણ એ ઉત્તમ આત્માઓ અને ગુરુનું જ્ઞાન બળ એ બંને ભેગા થતા હતા. એટલે થતું તો શું કે અંતિમ સમયે ક્યાંય પણ એક નાનકડો પણ વિકલ્પ ન આવે એની લગભગ તૈયારીઓ રહેતી હતી. એટલે જ્યારે પણ એ લેવાતું ત્યારે એવા પ્રકારે એ લેવાતું હતું કે અંતિમ સમય સુધારવા માટે આ પ્રક્રિયા થાય, અંતિમ સમય બગાડવા માટે નહીં. આ સરસ મજાની આ અંતિમ સમયની આરાધનાઓ અન્ન જળના ત્યાગની, હવે એની માંગણી અહીંયા શિવકેતુ કરે છે અને ગુરુ ભગવંત પોતાનું જ્ઞાન બળ એનો ઉપયોગ મૂકે છે અને જુએ છે કે આત્મા તો યોગ્ય છે, જીવ આરાધક છે અને જો આ જીવ અનશન કરે તો એ ચોક્કસપણે પારગામી થશે. એટલે એમની પ્રાર્થનાનો, શિવકેતુની પ્રાર્થનાનો સ્વીકાર થયો.
વિધિપૂર્વક અણશનવતના પ્રત્યાખ્યાન કરાવડાવ્યા. આખી ઘટના દરમિયાનમાં ક્યાંય કોઈ જગતને ભેગું કરવાની, વિશ્વભૂતિને કહેવાની, રાજાને કહેવાની એવી કોઈ જરૂરત ગુરુ ભગવંતને લાગી નહીં. આ બહુ મહત્ત્વની વાતો છે. શિવકેતુની દીક્ષા થાય છે ત્યારે રાજા પણ એટલા જ ઇન્વોલ્વ છે. એમના પિતા વિશ્વભૂતિ, એમનો પરિવાર, માતા વગેરે એ પણ એટલા જ ઇન્વોલ્વ છે. બધાને ખબર છે કે આ 22 દિવસ જ હવે જીવવાના છે. અને તેમ છતાં જ્યારે પ્રાતઃકાળની અંદરમાં માંગણી થાય છે ત્યારે ગુરુ ભગવંત દ્વારા એમ નથી કહેવાતું કે ઊભા રહો ભાઈ, મને બધાને પૂછી લેવા દો. ના, આનો અર્થ એવો પણ નથી કાઢતા આપણે કે ગુરુ ભગવંત જ બધું નક્કી કરી લે છે અને એ લોકોએ એમના પ્રત્યે એમને કંઈક અસદભાવ હતો કે અરુચિ હતી કે કોઈ તુમાખી હતી, એમ વાત નથી. મહત્ત્વની વાત આ છે. આપણે ત્યાં ગીતાર્થ ગુરુને જે અધિકારો આપ્યા છે એ અબાધિત અધિકારો છે, પણ ચોક્કસપણે એ ગીતાર્થતા એમના ગુરુ દ્વારા પ્રમાણિત થયેલી હોય તોની જ વાત છે. કોઈ પોતાને ગીતાર્થ જાહેર કરી દે અને એ ગીતાર્થતાના રૂએ એ નિર્ણયો લેવા લાગે, એમ વાત નથી. પણ અહીંયા જે મૂળભૂત વાત જોવા મળે છે એ આ છે કે શિષ્યના યોગક્ષેમ માટે ગુરુ પાસે એમની ગીતાર્થતા અને શાસ્ત્ર સાપેક્ષતાના આધારે અબાધિત અધિકારો છે. એકવાર એમના પરિવારે એમને દીક્ષા આપી દીધી, એ પછીથી એમના પરિવારને જેટલો ભેગો રાખી શકાય એટલો રાખવાનો જે ગુરુ ભગવંત પ્રયત્ન કરે છે એ પણ એમનો અનુગ્રહ છે, એમની કૃપા છે. અહીંયા વિશ્વભૂતિ વગેરે એ જ્યારે જાય છે વંદન કરવા માટે ત્યારે પૂછે છે ગુરુ ભગવંતને કે અમારા આ બાળમુનિ અત્યારે ક્યાં છે? અને ત્યારે ગુરુ ભગવંત જણાવે છે કે તેમને તો વિધિપૂર્વક અનશનના પચખાણ કરાવ્યા છે. બધાને આનંદ થાય છે. જ્ઞાન બળના આધારે જો ગુરુ ભગવંતને એવું લાગે છે કે આમનું ભવિષ્ય આનાથી ઉજ્જવળ છે તો આનાથી વધુ આનંદ શું હોઈ શકે? અને એટલે દિવસમાં 2 વાર 3 વાર આવી અને ફક્ત આ બાળ સાધકને નિહાળવાનું કામ આ પરિવારજનો કરે છે. દીક્ષા આપ્યા પછીથી પરિવારજનોનો જે અધિકાર છે એને બહુ રિસ્ટ્રિક્ટેડ માત્રામાં આપણે ત્યાં રાખવામાં આવ્યો છે. એનું કારણ પણ આ જ છે કે જે લોકો રાગના બંધનથી જોડાયા હતા એ લોકોને વૈરાગી જીવન માટેના અધિકારો આપવા એ કેટલેક અંશે ક્યાંક રિસ્કી છે. અને એટલે એ ભાગ એ એમના ગુરુ હસ્તક જ હોય છે. બધા જ લોકો આ બાળ સાધકની અપ્રમત્તતા જોઈ અને આનંદ અનુભવે છે. શિવકેતુ મુનિને પણ પચ્ચખાણ આપ્યા પછીથી એ જે ગુરુ નિશ્રાની અંદરમાં હવે 7 દિવસની સુધારણા માટેનો જે એક આખો કન્ટિન્યુઅસ પ્રોસેસ ગુરુ ભગવંત આપે છે અન્ય સહવર્તી મુનિ ભગવંતો દ્વારા આ શિવકેતુના જીવને 8 વર્ષના બાળકને જે રીતે સમાધિ વધે, આનંદ વધે, પ્રસન્નતા વધે, સંયમ પ્રત્યેનો અહોભાવ વધે એ માટેની જે વાતો કરવામાં આવે છે. આ ઉપરાંત તમે ભૂખ્યા રહ્યા છો એવું યાદ કરાવવાને બદલે તમે તમારા મૂળભૂત સ્વભાવમાં સ્થિર થયા છો, તમે અણહારી પદ તરફની દિશામાં જે ગતિ કરી રહ્યા છો એમાં આ અનુભૂતિ એ એક્ઝેક્ટ અણહારી પદની છે કે તમે આહારથી નથી જીવતા, તમે તમારા આત્મબળથી જીવો છો. આવું વારંવાર એમને સમજાવવામાં આવે છે, જેના કારણે એમનો ચિત્ત, એમનો આત્મા, એમનું મન ક્યાંય પણ વિચલિત ન થાય. આ એક એટલી બધી મહત્ત્વની ઘટના છે જે અત્યારના વર્તમાન જીન શાસનની અંદરમાં આપણે ત્યાં લગભગ આ મિસ થાય છે. ઉપવાસના પચખાણ અપાય છે, તપના પચખાણ અપાય છે, તપ માટેની પ્રેરણાઓ થાય છે, બહુ જ સરસ વાત છે. ને લોકો કેટલા બધા અન્ન જળના યા તો ત્યાગની અંદરમાં યા તો પરિમાણની અંદરમાં આવે છે, પણ આવ્યા પછી શું એ પ્રશ્ન બહુ મોટો છે. મેં ઉપવાસનું પચખાણ લીધું, હવે આખા દિવસ દરમિયાન મારે શું કરવાનું
એવું કોઈ વાત નથી, પણ મારે શું નહીં કરવાનું એ મને કહેવામાં આવ્યું કે મારે જમવાનું નહીં, મારે કોઈ પણ વસ્તુ આવે વાપરવાનું નહીં, આવું મને કહેવામાં આવ્યું. જે ઉપવાસની એક વ્યાખ્યા છે એમાં કોઈ ના જ નથી. પણ હવે મારે કરવાનું શું તો આખો દિવસ? તો કદાચ એ દિશામાં પણ આગળ વધીએ તો બહુ તો આપણને એવું કહેવામાં આવશે કે 3 ટાઈમ દેવવંદન કરવાના, જો શક્ય બને તો પડીલેહણ કરો, 2 ટાઈમના પ્રતિક્રમણ કરો. ચાલો, આ એ બહુ સરસ વાત છે, પણ મેં મૂળભૂત ઉપવાસ શેની માટે કર્યો છે એ વાત એ આખી ને આખી કદાચ આપણામાંથી મિસ થઈ ગઈ છે. મેં મારા અણહારી પદને અનુભવવા માટે તપ કર્યું છે. હું જ્યારે સિદ્ધશિલાએ જઈશ એ સમયે ખાધા પીધા વગરનો મારો આત્મા એ કઈ રીતે ટકી શકતો હશે, એવું મને જે કુતૂહલ જાગ્યું, એ કુતૂહલની પૂર્તિ માટે મેં એ અવસ્થા પામવા માટે, એ અવસ્થા અનુભવવા માટે આજે દેહ હોવા છતાં પણ મેં એ ભાવના તરફ એક ડગલું માંડ્યું છે. આ મારો ઉપવાસ છે. આ વિચારણા એ જો જીવને સતત ન અનુભવાય અથવા મહદ અંશે ન અનુભવાય અથવા એ અનુભવવા માટેના પ્રયત્ન ન કરાય તો ઉપવાસની વ્યાખ્યા ફક્ત અને ફક્ત એક દિવસ માટે ભૂખ્યા રહેવું, એનાથી આગળ શું ગણશું આપણે? કોઈ તપ ધર્મની નિંદા માટેની વાત કે કોઈ વિવાદ ઊભા કરવા માટેની વાત તરફ આ વાતને ન લઈ જવામાં આવે. વર્ષોથી, ઘણા વખતથી ધર્મકથા ચાલે છે, એટલે લોકોને, આ શ્રોતાઓને ખ્યાલમાં હશે કે આપણે કયા આશયથી જઈએ છીએ. જે છે એની નિંદા કરવાનો ભાવ અશક્ય છે, કારણ કે એ નિંદનીય છે જ નહીં, એ અનુમોદનીય જ છે. પણ એમાં જે અધુરાશ છે એ અધુરાશને ઉજાગર કરવા માટેની આ વાત છે. આપણા તપશ્ચર્યાની અંદરમાં આપણે આ અણહારી પદનો આસ્વાદ એ જે મિસ કરી રહ્યા છે અને એના કારણે આપણા પારણાઓ જે બગડી રહ્યા છે, એના વિષાદની આ વાત છે, એની સંવેદનાઓની વાત છે. પારણા સમયની આપણી પરિસ્થિતિ જે બગડી છે, જે જગ જાહેર કદાચ દેખીતું આપણને થઈ રહ્યું છે, એના મૂળમાં પારણાની ઘેલછા નથી, કદાચ એના મૂળમાં આપણા ઉપવાસના લક્ષ્યની જ કદાચ કચાશ છે. જે હશે તે. પણ અહીંયા શિવકેતુ એ 7 દિવસના અણશણનો સ્વીકાર કરે છે. દિવસો જેમ જેમ વધતા જાય છે તેમ તેમ એમનો અંદરનો સંવેગ અને એમની સમાધિ બંને વૃદ્ધિગત થયા કરે છે. ગુરુ ભગવંતો, અન્ય સાધુ ભગવંતો, આ બધા એમની સમાધિની ચિંતામાં સતત સાવધાન છે. ગુરુ ભગવંત જ્ઞાનથી ચકાસી રહ્યા છે વારંવાર કે એની પરિણતિ વધુને વધુ વિશુદ્ધ બને છે કે નહીં. એ બનાવવા માટેનું આલંબન જે છે એ પણ સહવર્તી મુનિઓ સતત આપી રહ્યા છે. એવી આરાધનાઓ કરાવે છે એમની પાસે કે જેના કારણે ચિત્તની અંદરમાં એ વિશુદ્ધિનો પરિણામ પ્રગટે. અને આમ કરતાં કરતાં 7 દિવસ પૂરા થયા ને આ બાળમુનિ શિવકેતુ એ 22 દિવસનું વિશુદ્ધ સંયમ પર્યાય પાડી, સંયમને આરાધી, સંયમનો પરિણામને ચિત્તની અંદરમાં પામી એ કાળધર્મ પામ્યા. સૌધર્મ કલ્પ નામના પ્રથમ દેવલોકની અંદરમાં 5 પલ્યોપમના આયુષ્યવાળા તેઓ દેવ થયા. રાજા, પુરોહિત, પરિવારજનો આ બધાએ એમના સંયમી દેહના વિધિવત જે પણ થવાની હતી કાળધર્મ પછીની વિધિ તે કરી. બધા જ એ વિધિ પૂર્ણ કરી ગુરુ ભગવંત પાસે આવે છે. ગુરુ ભગવંતે પૂછે છે કે પ્રભુ, આ 8 વર્ષનું બાળક જે આ જીવનની અંદરમાં પરાક્રમ કરીને ગયું, એ પરાક્રમનું ફળ એને હવે શું મળવાનું છે, અમારે એ જાણવું છે. અને ત્યારે ગુરુ ભગવંત એ જણાવે છે કે શિવકેતુની દેવગતિ થઈ છે. અને ત્યાર પછીના ભવોની અંદરમાં આ શિવકેતુ એ કઈ રીતે 3 લોકના નાથ બનવાની દિશામાં આગળ વધશે, એમની પણ કેટલીક વાતો ગુરુ ભગવંત જણાવે છે. આપણે અહીંયા મુનીશ્વર સ્વામી ભગવાનનો પ્રથમ ભવ એ અહીંયા પૂર્ણ કરી અને હવે એમના આગળના ભવ તરફ આગળ વધવાના. એમનો શિવકેતુ પછીનો જે દેવલોકનો ભવ છે
એ દેવલોકના ભવ પછીનો એક બહુ જ મહત્ત્વનો અને બહુ જ આનંદદાયક ભવ એ છે કુબેર દત્તનો ભવ. પણ શિવકેતુના ભવની અંદરમાં જે આપણે સાંભળ્યું, જે સમજ્યું અને જે જાણ્યું, એનો જો સ્વાધ્યાય નહીં થાય તો એ ફક્ત કાનનો વિષય બનીને રહેશે. એટલે આજનો આખો દિવસ આખા ચરિત્રને ફરીથી આપણે સ્વાધ્યાયમાં લાવીએ. 8 વર્ષનો બાળક જો આ પરાક્રમ કરી શકે તો આપણે જે ઉંમરમાં છીએ અત્યારે, એ ઉંમરમાં આપણને પરાક્રમ કરતાં એકચ્યુઅલી રોકી કોણ રહ્યું છે, કમસે કમ એ સમજવા પ્રયત્ન કરીએ. આપણે કોઈ કષ્ટને દૂર ન કરી શકીએ તો છેવટે તે કષ્ટનું મૂળ જાણવા માટે તો પ્રયત્ન કરવો જોઈએ. અને એ મૂળ જાણશું તો ક્યારેક એ મૂળને ઉખેડી ફેંકવા માટે સાત્વિક પણ બનશું. આપણા પોતાના પ્રમાદનું મૂળ શું છે? આપણે સમ્યક દર્શન તરફ કેમ નથી આગળ વધી રહ્યા? આપણો આ ભવ એ મુનીશ્વર સ્વામી ભગવાન માટે જેમ શિવકેતુનો ભવ બન્યો, સમ્યક દર્શન પ્રાપ્તિનો ભવ, કોક જ્ઞાની ક્યારેક આવું કેમ ન બોલી શકે કે ભાઈ તમારો આ જે મનુષ્યપણાનો ભવ હતો ભરત ક્ષેત્રની અંદરમાં, એ ભવ એ તમારો સમ્યક દર્શનનો ભવ હતો, એવું આ ભવમાં આપણે કેમ ન કરી શકીએ? એની વિચારણા કરવા જેવી છે. એ વિચારણા માટેનો આખો દિવસ આપણે પસાર કરીએ. બોલંતુ મે દિયા, ભગવાન મારો દિવસ એ આવી જ કંઈક તમારા ચરિત્રની ધારામાં આગળ વધે એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.